નમસ્કાર, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ખાનગી બસો પર વાહન વ્યવહાર પોલીસની લલાક, સઘન તપાસ ઝુંબેશ હાથ ધરાઈ। સુરત શહેરમાં માર્ગ વાહન વ્યવહાર પોલીસ દ્વારા ખાનગી પ્રવાસી બસોના સંચાલકો સામે આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના વરાછા વિસ્તારમાં વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરી પ્રવેશબંધીના સમયમાં પ્રવેશેલા અનેક મોટા વાહનો સામે લાલાક કરવામાં આવી છે। તંત્ર દ્વારા નિયત સમય મર્યાદાનો ભંગ કરનારા વાહન ચાલકો પર લગામ કસવા અને કાયદાનું પાલન કરાવવા માટે સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। પ્રાપ્ત વિગત અનુસાર વરાછા વિભાગની પોલીસ શાખાએ પ્રતિબંધિત સમયગાળા દરમિયાન શહેરમાં પ્રવેશેલી 25 જેટલી ખાનગી બસોને માર્ગ પર જ ઝડપી પાડી નિર્ધારિત સમય કરતાં વહેલા આવી પહોંચેલી આ તમામ બસોને પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવી હતી। નિયમ ભંગ બદલ વહીવટીતંત્ર દ્વારા તમામ વાહન ચાલકોને સ્થળ પર જ દંડની પાવતી આપીને રાત્રિના 10 વાગ્યા સુધી બસોને ત્યાં જ રોકી રાખવામાં આવી હતી અને પ્રવેશનો સમય શરૂ થયા બાદ જ તેને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી। સુરત પોલીસની આ સરાહનીય અને કડક કામગીરીને પગલે સ્થાનિક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે અસમયે પ્રવેશતા મોટા વાહનોના કારણે માર્ગો પર ભારે ભીડભાડ અને અકસ્માતનો ભય સર્જાતો હોય છે। ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરીજનોની સુવિધા અને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની અચાનક તપાસ અને દંડાત્મક કાર્યવાહી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે। આ ઝુંબેશથી ખાનગી વાહન ચાલકોમાં કાયદાના ચુસ્ત પાલન પ્રત્યે સભાનતા આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે।